બ્રહ્મચર્ય સાથે એમની પ્રભુભક્તિ પણ અલૌકિક હતી. જોકે માતાજી માત્ર હાથમાં માળા લઈને બેસી રહેનાર ન હતા. એમને તો ઉદ્ધાર કરવો હતો અંધારામાં અથડાતા ચારણોનો, અને એ હેતુસર માતાજીનો પગ મઢડાથી નીકળ્યો એ પછી ક્યાંય જંપીને બેઠો નહીં. સૌરાષ્ટ્ર, મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતના ચારણો તેમની દેવીય વાણીથી અંજાયા. કચ્છના પ્રમાણમાં પછાત ચારણોને યુગની સાથે થવા માટેની ગતિ પ્રદાન કરવા સોનબાઈ અથાગ મચ્યા. સોનબાઈમાં લાગ લગાટ 27 વર્ષ સુધી ચારણ સમાજને સમાજનું મોભી સ્થાન ફરી અપાવવા માટે મથ્યા. તેઓનું કહેવું હતું કે આજના યુગ પ્રમાણે ભણશો તો જ આગળ વધશો. ખોટા ભૂવા ભરાડીમાં માનવાનું કે એવા થવાનું બંધ કરો. પરમ શક્તિમાં શ્રદ્ધા રાખો, નિડર બનો અને પુરુષાર્થ કરો. કમાણી કરો અને સમૃદ્ધ બનો. તમારા સંતાનોમાં શિક્ષણનું સિંચન કરવાનું ચૂકશો નહીં.